Hello students, how are you? I hope you are fit and fine. Today we will learn English Standard 8 Sem 2 Unit 4 Activity 5 and 6. Activity 5 Read and Know. વાંચો અને જાણો સાયન્સ એન્ડ અવર લાઈફ વિજ્ઞાન અને આપણું જીવન. તો અહીંયા મિત્રો આપણે શું કરીશું આને વાંચન સાથે ને ગુજરાતી અર્થ સાથે સમજીશું ત્યારબાદ તમે ફરી એનું વાંચન કરશો. Activity 5 Science and Our Life. Today is 28th February. આજે 28 ફેબ્રુઆરી છે. It is World Science Day. આજે વિશ્વ વિજ્ઞાન દિવસ છે. There is science exhibition in Karthik School. કાર્તિકની શાળામાં એક વિજ્ઞાન પ્રદર્શન છે. The Math Science Club of the school is in charge of the exhibition. શાળાની ગણિત વિજ્ઞાન ક્લબે આ પ્રદર્શનની જવાબદારી લીધી છે. કાર્તિક visits the science exhibition with his mummy. કાર્તિક તેની મમ્મી સાથે વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાત લે છે. મમ્મી હરી અપ. મમ્મી ઝડપ કરો. Are we late for your science exhibition? શું આપણે તારા વિજ્ઞાન પ્રદર્શન માટે મોડા છીએ? Yes, because it's really very important for me and also for you. હા, કારણ કે તે મારા માટે ખૂબ જ મહત્વનું છે અને તમારા માટે પણ. For me? મારા માટે? Yes, for you too. હા, તમારા માટે પણ. Okay, we have already reached your school. સારું, આપણે તારી શાળાએ પહોંચી જ ગયા છીએ. Wow, all parents have come. Wow, બધા જ માતા-પિતા આવ્યા છે. What an atmosphere of the school. શું વાતાવરણ છે શાળાનું. Come મમ્મી, આવો મમ્મી. Take it easy. શાંતિ રાખ. Now they are at the entrance. હવે તેઓ પ્રવેશ દ્વાર પર છે. Look, here are the 3 sections. જુઓ, અહીં 3 વિભાગ છે. Environment, પર્યાવરણ, health plus, સ્વાસ્થ્ય plus, agriculture, કૃષિ. Where shall we go first? પહેલા આપણે ક્યાં જઈશું? To the agriculture section. કૃષિ વિભાગમાં. Why? કેમ? Because I am interested in it. Section of environment. પછી આપણે પર્યાવરણના વિભાગમાં જઈશું. And after that we will visit the health section. અને ત્યાર પછી આપણે સ્વાસ્થ્ય વિભાગની મુલાકાત લઈશું. Let's go. ચાલો જઈએ. Okay, સારું. Hello પ્રાચી. What is your project about? તારો પ્રોજેક્ટ શાના વિશે છે? Hello Karthik. Hello Auntie. Hello Masi. My project is on the terrace gardening and hydroponics method of agriculture. મારો પ્રોજેક્ટ અગાસી બગીચો અને જમીન વિનાની પાણીની ખેતી હાઇડ્રોપોનિક્સ વિશે છે. What is that? તે શું છે? Nowadays, because of urbanization, we have no enough space to grow trees or plants. આજકાલ શહેરીકરણના કારણે આપણી પાસે વૃક્ષ અને છોડ ઉછેરવા માટે પૂરતી જગ્યા નથી. Therefore, we should use terrace for gardening and for that hydroponics method of gardening. તેથી બગીચા માટે આપણે અગાસીનો ઉપયોગ કરવો જોઈએ અને તે માટે હાઇડ્રોપોનિક્સ જમીન વિનાની પાણીની ખેતી પદ્ધતિ દ્વારા બગીચો બનાવવો. In this method, we have to make layers of stones on plastics on the terrace. આ પદ્ધતિમાં આપણે અગાસીમાં પ્લાસ્ટિક ઉપર પથરાના થર કરવા પડે છે. With their help, plants can stand. તેની મદદથી છોડ ઊભા રહી શકે છે. After that, plants will be planted at appropriate distance. ત્યારબાદ યોગ્ય અંતરે છોડ રોપવામાં આવે છે. And then give them water. અને પછી તેમને પાણી આપો. We can also use PVC pipes. આપણે PVC પાઇપનો પણ ઉપયોગ કરી શકીએ. By hydroponics method, we can grow vegetables and fruits. હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ દ્વારા આપણે શાકભાજી અને ફળ ઉગાડી શકીએ. It's really a wonderful idea. તે ખરેખર અદ્ભુત યોજના છે. થેન્ક યુ પ્રાચી. આભાર પ્રાચી.
યા થેન્ક યુ પ્રાચી. હા, આભાર પ્રાચી. કાર્તિક, વી વિલ મેક ઇટ ઓન અવર ટેરેસ. કાર્તિક, આપણે આપણી અગાશીમાં તે કરીશું. શ્યોર મમ્મી, ચોક્કસ મમ્મી. લેટ્સ ગો ટુ ધી એન્વાયરમેન્ટ સેક્શન. ચાલો પર્યાવરણ વિભાગમાં જઈએ. ઓકે, સારું. They are at another science project. તેઓ એક બીજા વિજ્ઞાનના પ્રોજેક્ટ પાસે છે. હે કાર્તિક. હેલો કાર્તિક. હેલો આંટી. હેલો માસી. હે, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ? હે, તારો પ્રોજેક્ટ શાના વિશે છે? ધ પ્રોજેક્ટ ટાઇટલ ઇઝ બાંબુ એન્ડ બનાના આર ધ બેસ્ટ. પ્રોજેક્ટનું નામ છે બાંબુ અને કેળા શ્રેષ્ઠ છે. રિયલી બાંબુ ઇઝ અ વન્ડરફુલ પ્લાન્ટ બીકોઝ દેર આર મેની યુઝીસ ઓફ ઇટ. ખરેખર બાંબુ એક અદ્ભુત છોડ છે કારણ કે તેના ઘણા ઉપયોગ છે. ધ બાંબુ ઇઝ વેરી સ્ટ્રોંગ ધેરફોર ઇટ ઇઝ યુઝ ટુ બિલ્ડ ધ બ્રિજીસ. બાંબુ ખૂબ જ મજબૂત છે તેથી તે પુલ બાંધવામાં વપરાય છે. We can make many things like fences, fishing rod, rafts, basket, furniture, etc. આપણે વાડ, માછલા પકડવા માટેની લાકડીઓ, તરાપા, ટોપલીઓ, ફર્નિચર વગેરે જેવી ઘણી વસ્તુઓ બનાવી શકીએ છીએ. A plant may grow 80 feet or even more. એક છોડ 80 ફૂટ અથવા વધારે વધી શકે છે. Sometimes it shoots up 3 feet in a single day. કોઈક વાર તે એક દિવસમાં 3 ફૂટ વધી જાય છે. ઇટ્સ વન્ડરફુલ. અદ્ભુત. હાઉ ઇઝ મ્યુઝિક પ્રોડ્યુસ ઓન અ ફ્લ્યુટ? વાંસળીમાંથી સંગીત કઈ રીતે ઉત્પન્ન થાય છે? It's magic. તે એક જાદુ છે. The bamboo has joints all the way up the stem. બાંબુની દાંડીમાં ઉપર સુધી સાંધા હોય છે. The stem is hollow between the joints. સાંધા વચ્ચે બાંબુ પોલું હોય છે. So that we can play on a flute. તેથી આપણે વાંસળી વગાડી શકીએ છીએ. See these pictures. આ ચિત્રો જુઓ. વોટ અબાઉટ ધી બનાના ટ્રી? કેળ વિશે શું? Yes, banana tree is also very useful. હા, કેળા પણ બહુ ઉપયોગી છે. Because its leaves, flowers, trunks and fiber are important. કારણ કે તેના પાન, ફૂલ, થડ અને રેસા મહત્વના છે. બનાના લીવ્સ આર લાર્જ, ફ્લેક્સિબલ એન્ડ વોટરપ્રૂફ. કેળાના પાન મોટા, લવચીક અને જલાભેદ્ય હોય છે. સો દે આર યુઝડ એઝ ફૂડ કન્ટેનર્સ ઓર પ્લેટ. તેથી તે ખાવાના પાત્રો અથવા થાળી તરીકે વપરાય છે. ઇટ ઇઝ ઓલ્સો યુઝફુલ ઇન મેકિંગ કપ્સ, પેપર્સ એન્ડ ડિશિસ. તે વાટકા, કાગળ અને થાળીઓ બનાવવામાં પણ ઉપયોગી છે. રિયલી યુઝફુલ. આઈ હેવ હર્ડ ધેટ વી કેન મેક સાડી ફ્રોમ બનાના. ખરેખર ઉપયોગી. મેં સાંભળ્યું છે કે આપણે કેળામાંથી સાડી બનાવી શકીએ છીએ. ઇઝ ઇટ ટ્રુ? શું તે સાચું છે? યસ, ઇટ ઇઝ રાઇટ. હા, તે સાચું છે. નેપાલીઝ ગીવ રફ મટીરિયલ ટુ રગમાર્ક, એન ઇન્સ્ટિટ્યૂટ વિચ સ્ટેન્ડ ફોર ચાઇલ્ડ લેબર. નેપાળી કાચો માલ રગમાર્કને આપે છે જે બાળ મજૂરી માટે કામ કરતી એક સંસ્થા છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ ગુડ વીવ ઇન્ટરનેશનલ. તે ગુડ વીવ ઇન્ટરનેશનલ તરીકે પણ ઓળખાય છે. દે મેક ક્લોથ્સ. તેઓ વસ્ત્રો બનાવે છે. ધીસ ઇન્સ્ટિટ્યૂટ હેલ્પ્સ ટુ અબોલિશ ધ ચાઇલ્ડ લેબર. આ સંસ્થા બાળ મજૂરી નાબૂદ કરવામાં મદદ કરે છે. ઇન તમિલનાડુ વીવર્સ વીવ ફાઇબર્સ ઓફ બનાના એન્ડ મેક સારીઝ. તમિલનાડુમાં વણકરો કેળાના રેસા વણીને સાડી બનાવે છે. રિયલી વન્ડરફુલ. ગુડ જોબ વસંત. ખરેખર અદ્ભુત. શાબાશ વસંત. થેન્ક યુ આંટી. આભાર માસી. લેટ્સ ગો ટુ ધી લાસ્ટ સેક્શન મમ્મી. ચાલો મમ્મી છેલ્લા વિભાગમાં જઈએ. શ્યોર, ચોક્કસ. They reach the health plus section of science project. તેઓ વિજ્ઞાન પ્રોજેક્ટના સ્વાસ્થ્ય વિભાગમાં પહોંચે છે. હેલો અંજના, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ? તારો પ્રોજેક્ટ શાના વિશે છે? Hey Kartik. Hello auntie. Hey Kartik. Hello Masi. My project is about health is wealth. મારો પ્રોજેક્ટ સ્વાસ્થ્ય એ જ સંપત્તિ વિશે છે. Herbs and spice do more than add flavor to dish. વનસ્પતિ અને તેજાનો વાનગીમાં સ્વાદ ઉમેરવા ઉપરાંત ઘણા કામ કરે છે. સ્પાઇસ એન્ડ હર્બ્સ આર રિયલી વેરી યુઝફુલ ફોર અવર બોડી. તેજાનો અને વનસ્પતિ આપણા શરીર માટે ખરેખર ખૂબ ઉપયોગી છે. સી ધ ચાર્ટ. આ ચાર્ટ જુઓ. સ્પાઇસીસ
ginger, adu. Uses: decreases motion and sickness. વાહન યાત્રા દરમિયાન થતી માંદગી ઘટાડે છે. ઇલાયચી: the oil of cardamom seeds is used in the treatment of toothache. ઇલાયચીના બીનું તેલ દાંતના દુખાવાનો ઉપચાર કરવામાં ઉપયોગી છે. શતાવરી: its leaves boiled in oil are used for massage in brain disease. તેલમાં ઉકાળેલા તેના પાંદડા મગજના રોગમાં માલિશ કરવા માટે વપરાય છે. ગાર્લિક: લસણ. destroys cancer cells. કર્કરોગના કોષનો નાશ કરે છે. અંજના, રિયલી અ ગુડ વર્ક. અંજના, ખરેખર સરસ કામ છે. I am very happy to know because I can use all things for my family's health. મને જાણીને ખૂબ આનંદ થયો કારણ કે આ બધી વસ્તુઓ હું મારા પરિવારના સ્વાસ્થ્ય માટે વાપરી શકું છું. થેન્ક યુ સો મચ. ખૂબ આભાર. My pleasure, auntie. મને આનંદ થયો, માસી. Let's go, mummy. ચાલો મમ્મી. We will try to make terrace garden with the use of hydroponics method of agriculture. આપણે હાઇડ્રોપોનિક્સ પદ્ધતિનો ઉપયોગ કરીને અગાસીમાં બગીચો બનાવવાનો પ્રયત્ન કરીશું. વાય ડુ યુ ફોરગેટ બનાના એન્ડ બાંબુ? તું કેળા અને બાંબુ શા માટે ભૂલી જાય છે? Yes, it's right. હા, બરાબર છે. We will also grow more trees and plants. આપણે પણ વધુ વૃક્ષો અને છોડ ઉછેરીશું. They are useful. તે ઉપયોગી છે. રિયલી, ખરેખર. થેન્ક યુ કાર્તિક, because you gave me chance to know more about its nature and its blessings. કાર્તિક, તારો આભાર કારણ કે કુદરત અને તેના આશીર્વાદ વિશે વધુ જાણવા માટે તે મને એક તક આપી. જોયું ને મિત્રો, સાયન્સ ઇઝ અવર લાઈફ. હવે આપણે જોઈશું એક્ટિવિટી 6. તમે એક્ટિવિટી 5માં જે અઘરા શબ્દો આવે છે તેને નોટબુકમાં નોંધી અને યાદ રાખશું. આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે ક્વેશ્ચનના આન્સર. તો આપણે એક પછી એક ક્વેશ્ચન અને ત્યારબાદ આન્સર જોતા જઈએ. વેર વોઝ ધ સાયન્સ એક્ઝિબિશન હેલ્ડ એટલે કે સાયન્સ એક્ઝિબિશન ક્યાં હતું? તો ધ સાયન્સ એક્ઝિબિશન વોઝ હેલ્ડ ઇન કાર્તિક્સ સ્કૂલ. યાદ રહી ગયું ને? હુ વિઝિટેડ ધ સાયન્સ એક્ઝિબિશન? કોણ વિઝિટમાં આવ્યું હતું? તો કાર્તિક એન્ડ હિઝ મધર વિઝિટેડ ધ સાયન્સ એક્ઝિબિશન. ગીવ ધ નેમ્સ ઓફ ધ સેક્શન ઇન ધ સાયન્સ એક્ઝિબિશન એટલે કે એના વિભાગના નામ લખવાના છે. તો 1 છે એન્વાયરમેન્ટ સેક્શન, હેલ્થ પ્લસ સેક્શન એન્ડ એગ્રીકલ્ચર સેક્શન્સ. હુ ટુક પાર્ટ ઇન ધ સાયન્સ એક્ઝિબિશન? સાયન્સ એક્ઝિબિશનમાં કોને ભાગ લીધો હતો? તો પ્રાચી, વસંત એન્ડ અંજના ટુક પાર્ટ ઇન ધ સાયન્સ એક્ઝિબિશન. 5 જોઈએ. હાઉ આર ટ્રીઝ યુઝફુલ ટુ યસ? વૃક્ષો આપણા માટે કેવી રીતે ઉપયોગી છે? તો ટ્રીઝ ગીવ અસ ફ્રૂટ્સ, મેડિસિન્સ એન્ડ વુડ. વાય શુડ વી ઇટ બનાનાસ? આપણે બનાના કેમ ખાવા જોઈએ? તો વી શુડ ઇટ બનાનાસ બિકોઝ કારણ કે they contain vitamins and calciums which are good for health અને સ્વાસ્થ્ય માટે સારા છે. Why is the bamboo and wonderful tree? બંબુ કેમ વન્ડરફુલ ટ્રી છે? તો the bamboo is a wonderful tree because it is used to build bridges, make fence, fishing rods, rafts, basket, furniture, etc. What is the hydroponics method to agriculture? In hydroponics method of agriculture, we have to make layers of stone on plastics. એટલે કે પ્લાસ્ટિક ઉપર શું કરવાનું છે મિત્રો? સ્ટોનનું લેયર્સ કરવાનું છે ઓન ધ ટેરેસ ઉપર. દે હેલ્પ પ્લાન્ટ્સ ટુ સ્ટેન્ડ કારણ કે તે ઊભા રાખવામાં મદદ કરશે. પ્લાન્ટ્સ આર ધેન પ્લાન્ટેડ ટુ એપ્રોરેટ ડિસ્ટન્સ અને અમુક અંતરે એને છોડને રોપવાના છે. વાય ડુ વી નીડ ટેરેસ ગાર્ડન? We need a terrace garden because
કારણ કે કેમ ટેરેસ ગાર્ડન બનાવવો જોઈએ? તો વી ડુ નોટ હેવ ઇનફ સ્પેસ ટુ ગ્રો ટ્રી એન્ડ પ્લાન્ટ. આપણી પાસે પૂરતી જગ્યા છે નહીં હવે, એટલા માટે. વોટ આર ધ યુઝ ઓફ બનાના? બનાનાનો શું યુઝ છે? તો બનાનાઝ આર ગુડ ફોર હેલ્થ. બનાના લીવ્સ આર યુઝડ એઝ ફૂડ કન્ટેનર ઓર પ્લેટ્સ. They are also used to make cups, papers and dishes. Fibers of bananas are used to weave sarees. આ રીતે આપણે 10 પ્રશ્નો નોટબુકની અંદર નોંધીશું. ત્યારબાદ જોઈએ બી. મેક લિસ્ટ ઓફ યુઝીસ. નેમ ઓફ ધ પ્લાન્ટ ટ્રીઝ. યુઝ એન્ડ થિંગ્સ ગિવન ઇન ધ ડાયલોગ્સ. યુઝ ઇન ધ થિંગ્સ યુ હેવ ઓબ્ઝર્વડ. શું કહે છે? તમને ડાયલોગની અંદર કઈ રીતે યુઝ આવ્યો એ નોંધવાનું છે. ત્યારબાદ આપણને ક્યાંય જાણવા મળ્યું હોય કે આપણું ઓબ્ઝર્વ હોય ત્યાંથી નોંધવાનું છે. તો સૌથી પહેલાં બંબુનો યુઝ નોંધીશું. ટુ બિલ્ડ બ્રિજીસ, ટુ મેક ફેન્સ, મેક ફિશિંગ રોડ્સ, મેક રાફ્ટ્સ, મેક બાસ્કેટ્સ, મેક ફર્નિચર. અને આપણે આપણા ઓબ્ઝર્વમાં લખીશું ટુ મેક હાઉસ, મેક ફ્લૂટ્સ, મેક કાર્ટેન્સ. પછી બનાના ટ્રી. તો મેક ફૂડ કન્ટેનર્સ, મેક પ્લેટ્સ from leaves, make cups from leaves, make papers from leaves, make dishes from leaves. Honey from banana flowers and is used and medicine, make soaps. ત્યારબાદ વોટ ડીડ કાર્તિક એન્ડ હિઝ મમ્મી વોઝ સાયન્સ એક્ઝિબિશન. એમને શું જોયું? રાઇટ રિપોર્ટ ઓન ઇટ. એમને સાયન્સ એક્ઝિબિશનની અંદર શું જોયું એનો રિપોર્ટ લખવાનો છે. કાર્તિક એન્ડ હિઝ મમ્મી વેન્ટ ટુ સાયન્સ એક્ઝિબિશન ઓન 28 ફેબ્રુઆરી. There were 3 sections in it. First of all, they ક્યાં ગયા હતા? Went to the agriculture section. They saw a project on terrace gardening and hydroponics method of agriculture. This method helped to grow trees and plant on terrace. Layers of stones are made on plastics on the terrace and plants are planted at appropriate distance. Then they went to the environment section. They got a lot of information about bamboo and banana. The bamboo is used to build bridges, make fence, fishing rods, raft, baskets and furniture. The hollow bamboo stem is used to make flutes. They also learned that banana leaves are used to make food containers, plates, cups, papers and dishes. Banana fire are used to weave sarees. Karthik and his mummy then went to the health plus section. They learned about how spice and herbs are good for our body. આ રીતે મિત્રો આપણે આને પણ બુકની અંદર નોંધીશું. નેક્સ્ટ વિડીયોમાં આપણે આના પછી આવતી એક્ટિવિટીનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.